લખલૂટ ખર્ચ જંગલેશ્વર ડિમોલેશનમાં થયો છે. હવે આંકડો 3 કરોડ સુધી પહોંચે એવી શક્યતા છે. લાખોની ખાણીપીણી, કાજુ કતરીનો નાસ્તો, પાણીની બોટલમાં લાખો, વિડીયોગ્રાફીમાં લાખો. શું લાગે છે તમને? રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને અધિકારીઓ બંનેની મિલીભગતથી ગત 5 વર્ષમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને અત્યારે હાલ પોતાના ઘર ભેગા થયેલા છે એવા પદાધિકારીઓ, એ જ ટેવ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, જેને જંગલેશ્વરના ડિમોલેશનમાં 27 લાખ રૂપિયાને આળે ગાળે જો નાસ્તામાં કાજુ કતરી અને બદામ ખાઈ જતા હોય ખરીદવા, તો તમે વિચાર કરો, આ લોકો વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ અને લોકોના ગરીબ માણસોના મકાન પાડવા જઈ, કેટલી શરમજનક બાબત છે. તેમાં હું આપને વાત કરું, મંડપ જેવો મંડપ 8-10 મંડપ નાખ્યા હોય, એક મંડપના 300 રૂપિયા લેખે ગણો, 500 ગણો તો પણ એનો 25-30 હજાર રૂપિયા ખર્ચ થાય. એની જગ્યાએ મંડપમાં 6 લાખ રૂપિયા જેવો ખર્ચ, 12 લાખ ઉપરનું પાણી. લોકો ત્યાં સંસ્થાઓ પાણી અને જમણવાર ફ્રી આપતા હતા, અનેક સંસ્થાઓ ત્યાં સેવા આપતી હતી. તેમ છતાં 12.5 લાખ ઉપરનું પાણીનું બિલ, એક બોટલ જે 250 ml ની આવે, બજારમાં 5 રૂપિયા મળે છે, જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં 1.5 થી 1.25 રૂપિયામાં આપે છે. એના 8 રૂપિયા લેખે હિસાબ કરી અને 8.5 લાખ રૂપિયાનું જો પાણી અધિકારીઓ અને પદાધિકારીઓ પી જતા હોય, તો આનાથી બીજું કરવું શું? બીજી એક વાત કરતો હો કે રાજકોટમાં આ ડિમોલેશન રહ્યું એ ભાજપવાળાએ પોતાને ઇસ્યુ બનાવેલો કે અમે પાડીને જમશું. રાજકોટનો કમિશનર જે એનું કાંઈ લાગતું ઓળખતું નથી, તો આવીને કાલ નોકરી કરીને ભાગી જવાનો છે, એવો કમિશનર પણ જો આમાં સંડોવાયેલા હોય અને પાડવામાં રાજી હોય તો એ બહુ ખોટી વાત છે. અને હું રાજકોટના કમિશનરને એક વાત કરતો હોઉં તો અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં જે બિલો મૂકે છે, એ સ્ટેન્ડિંગ કમિટીના બિલો કમિશનર થ્રુ જ હંમેશા સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક કમિશનર પણ આમાં સંડોવાયેલા છે. રાજકોટમાં કરોડો રૂપિયા બગાડનાર ટોટલ ખર્ચ 3 કરોડની ઉપર લગભગ થઈ રહ્યો છે ડિમોલેશનનો ખર્ચ. હવે 3 કરોડ રૂપિયામાં નાના માણસોને મકાન આપ્યા હોત ને તો એટલા મકાન પણ બની ગયા. 1100, 1150, 1200 મકાન પાડવા પાછળ 3 કરોડ રૂપિયાનો જેવો માતબર ખર્ચ કરનાર ભાજપના મિત્રો અને અધિકારીઓ, એમાં કમિશનર સહિતના તમામ આવે, આ બધા લોકોને શરમ રાખવી જોઈએ. શરમ લાગવી જોઈએ કે એક તો બેનો દીકરીઓ રડતી હતી, બનેવીઓ મકાનો ગોતતા હતા, બીજે ભાણિયાઓ રખડતા હતા. આ પોઝિશનની અંદર જે લોકોએ કર્યું છે એને ભગવાન ક્યારે પણ માફ નહીં કરે. લોકો તો નહીં જ કરે, પણ ભગવાન પણ નહીં માફ કરે.